બેક સ્ટુડન્ટ્સ આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 પાસ ઉપર સરકારી નોકરી જે ભરતી આવેલી છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. માહિતીની અંદર ફોર્મ ક્યારથી ચાલુ થશે, પરીક્ષા કેવી રીતે લેવાશે, એની ફી કેટલી રહેશે, તમે અરજી કેવી રીતે કરી શકો છો, પરીક્ષા જે છે એનો સિલેબસ શું રહેશે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું. તો પ્લીઝ વિડીયોના અંત સુધી જોજો. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો શરૂઆત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો ગુજરાત હાઈકોર્ટમાં જે જગ્યાઓ છે એ જગ્યાનું નામ છે બેલીફ એન્ડ પ્રોસેસ સર્વર, જેમાં ટોટલ 198 જગ્યા છે. હવે 198 જગ્યામાં તમે અહીંયા જોઈ શકો છો જાતિ પ્રમાણે કેટલી જગ્યાઓની વહેંચણી છે. જનરલ માટે 114, એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, બરાબર. એના પછી મહિલાઓ માટેની અનામત જગ્યાઓ છે, એના વિશે પણ માહિતી આપેલી છે. હવે વાત કરીએ આપણે એના સિવાયની જે 12 જગ્યાઓ પણ છે, જે ઔદ્યોગિક ન્યાયાલયો હોય છે ને મજૂર ન્યાયાલયો હોય છે, એમાં પણ 12 જગ્યાઓ રહેલી છે. એના પછી વાત કરીશું આપણે અનામત લાયકાત શું રહેશે. તો લાયકાત માટે તમે અહીંયા જોઈ શકો છો, સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ, એટલે કે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. એના પછી ઉમેદવાર પાસે સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે દ્વિચક્રી વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર સરકાર દ્વારા નિર્ધારિત કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. તો આ એની લાયકાત છે. ઉંમરની વાત કરીએ તો ઉંમરમાં તમારે 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ ઉંમર. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ. તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ વિદ્યાર્થી મિત્રો છે 15 જૂન. તો આ 15 જૂન સુધીમાં તમારી 18 વર્ષની ઉંમર પૂરી થતી હોવી અને 33 વર્ષથી વધુ હોવી ના જોઈએ. એના પછી વય મર્યાદામાં છૂટછાટ, એટલે કે ઘણા વિદ્યાર્થી એવા હોય કે જે 33 વર્ષ ટપી ગયા છે પણ એ એસસી એસટી કેટેગરીમાંથી આવતા હોય તો એના માટે ઘણી છૂટછાટો આપવામાં આવે છે. તો આ છૂટછાટ અહીંયા તમને દેખાડેલી છે કે જે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ એને 5 વર્ષનો છૂટછાટ મળે છે. ઓબીસી માટે, મહિલા ઉમેદવારો માટે પણ 5 વર્ષ અને ડિફરન્શિયલી એબલ એને 10 વર્ષનો શું કહેવાય છે છૂટછાટ મળે છે. હવે વાત કરીશું આપણે આગળ. તો પરીક્ષા ફી. તો પરીક્ષા ફી તમારે 1500 રૂપિયા પરીક્ષા ફી છે પ્લસ બેંક ચાર્જીસ છે. અને જે અનુસૂચિત જાતિ, જનજાતિ, પછી ઓબીસી, બરાબર, તો આ બધા ઉમેદવારો માટે 750 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ રહેશે. એના પછી આગળ વાત કરીશું આપણે તો પરીક્ષાની વાત કરીએ તો આના માટે જો ભરતી માટે પરીક્ષા લેવાશે અને આ પરીક્ષામાં તમારે સારા માર્ક્સ અને મેરિટમાં આવવાનું રહેશે તો તમને ચાન્સ રહેશે નોકરી માટેનો. તો એમાં 2 પ્રકારની પરીક્ષા હશે. એક છે એલિમિનેશન ટેસ્ટ, જેમાં તમારે 100 ગુણનું પેપર હશે MCQ વાળું, એમાં તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. અને એક હશે લેખિત પરીક્ષા, જેમાં તમારે લખવાનું રહેશે, એ પણ 100 ગુણની રહેશે અને એમાં રહેશે 3 કલાક. તો આ 2 પરીક્ષાઓમાં તમારે પાસ થવું પડશે. એમાં જે હેતુલક્ષી હશે પહેલી પરીક્ષા, જે એલિમિનેશન ટેસ્ટ, એમાં તમને કયા વિષય છે એ વિષય જો તમને અહીં આપેલા જ છે, બરાબર. અને એ 100 ગુણની રહેશે. પ્રશ્નપત્રનો જે ભાષા છે એ ગુજરાતી જ રહેશે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. એના પછી નેગેટિવ માર્કિંગ રહેશે, એટલે કે તમે ખોટા જવાબો લખશો તો તમારા માર્ક્સ કપાઈ શકે છે સાચા જવાબોમાંથી. અને સમયગાળો છે એ 1.5 કલાકનો રહેશે, 90 મિનિટ. એના પછી આગળ વાત કરીશું આપણે. તો જ્યારે તમે આ પરીક્ષા પાસ કરશો એના પછી તમારી મુખ્ય લેખિત પરીક્ષા આવશે, એટલે કે એમાં તમે 50% ઉપર માર્ક્સ લઈ આવો છો તો તમને મુખ્ય લેખિત પરીક્ષાનો ચાન્સ રહેશે. તે પણ 100 ગુણની, પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં, અભ્યાસક્રમ કંઈક આ રીતે રહેશે. ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ, અહેવાલ લેખન, પત્ર લેખન, નિબંધ લેખન અને ટૂંક નોંધ. તો આ વસ્તુ રહેશે તમારા માટે લેખિત પરીક્ષાનો સિલેબસ. હવે એના પછી અગત્યની વાત કરીએ તો પસંદગી યાદી એ તમે વાંચી શકો છો. એના પછીના નિમણૂક માટેની અયોગ્યતા એ પણ વાંચી શકો છો. અરજી કરવાની રીત. તો અરજી કરવા માટે ઘણા બધા યુટ્યુબ દ્વારા તમને વિડીયો બનાવીને મૂકેલા હશે.
જેમાં તમારે આ જે પોર્ટલ છે HC ઓજસ એટલે કે હાઈકોર્ટ ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, એમાં તમારે અપ્લાય નાવ ઉપર ક્લિક કરી પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તમારી બધી ડિટેલ્સને ફિલઅપ કરવાની રહેશે. એના પછી વાત કરીએ તો જો તમારું સિલેક્શન થઈ જાય છે તો તમારે જે પણ તમારા ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ એ બધું જમા કરાવવાનું રહેશે. એટલે કે જે પણ જગ્યાએ તમને બોલાવે એ જગ્યાએ તમારે જમા કરાવવાનું. પણ પરીક્ષા તમારે સ્વખર્ચે જવાનું રહેશે. પરીક્ષા માટે તમારે અમદાવાદ અથવા તમારા કોઈ નજીકના જિલ્લામાં પણ તમને એનું કેન્દ્ર મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.